રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ભૂતવડ, ફરેણી, ગુંદાળા, નાની મારડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. સવારથી અસહ્ય બફારાથી પરેશાન લોકોને વરસાદે રાહત આપી તો બીજી તરફ ખેડૂતો પણ ખુશ થયા. પાક બચી જતા લાંબા વિરામ બાદથી ખેડૂતોમાં જીવ આવ્યો. આ તરફ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. માળિયા હાટીના તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. અકાળા, વડિયા, અમરાપુર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતીને ફાયદારૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. આ તરફ ગળોદર, જૂથળ, ઇટાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતું થયું. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ક્યાંક મહેર તો ક્યાંક કહેર વરસાવી. ખાંભાગીરના રબારિકા, સાળવા, પચપચિયા, ભૂંડણી, મોટા બારમાણ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રબારિકા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળાડિબાંગ વાદળો છવાયા બાદ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં મેઘરાજા ધોધમાર વરસી પડ્યા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મેઘરાજા હવે મન મૂકીને વરસી લેવા માંગે છે. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોંડલ શહેરમાં 3.5 ઇંચ વરસાદને લઈને શહેરોના રાજમાર્ગો પાણી થઈ ગયા. શહેરના જેલ ચોક, ગુદાળા દરવાજા, માંડવી ચોક, કોલેજ ચોક જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો તાલુકાના દેરડી, શ્રીનાથગઢ, મોવિયા, ગુંદાળા, અનીડા, ભાલુડી સહિતના અનેક ગામોમાં સારો વરસાદ વરસ્યો. ગોંડલ પંથકમાં વાવણી બાદ પ્રથમ વખત ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય પછી વરસાદ વરસ્યો. ઉપલેટાના સેવંતરા, ગઢાળા, ખાકીજાળિયા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ધોધમાર એકાદ ઇંચ વરસી રહ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા. ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા. જોકે ભારે વરસાદને કારણે મેળાના રસિકો થોડા નારાજ થયા. જન્માષ્ટમીએ જ મેઘરાજાએ લોકોની મેળાની મજા બગાડી. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદને કારણે સાપુતારા ઘાટમાર્ગમાં કેટલાક પથ્થરો માટી રોડ પર ધસી આવ્યા હતા. સાપુતારા ઘાટમાર્ગ પર પથ્થર સાથે ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી થઈ. વહીવટીતંત્રે હાલ આ પથ્થરોને ખસેડવાની તજવીજ હાથ ધરી. મોન્સૂન ફેસ્ટિવલનો છેલ્લા દિવસના કારણે પ્રવાસીઓની અવરજવર વધારે જોવા મળી. પંચમહાલ, ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી છે. મધ્ય ગુજરાતની અંદર ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો પણ પાણી થઈ ગયા. ભારે તીવ્રતા સાથે કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું. દાહોદ જિલ્લામાં પવનના સુસવાટા સાથે જામ્યો વરસાદ. લીમડી, જાલોદ, સુખસર, ફતેપુરા, સિંગવડ, ધાનપુર સહિતના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પવનના સુસવાટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની દસ્તક જોવા મળી. લીમડીથી ધાનપુર સુધી વરસાદી માહોલ છવાયો. જાલોદ અને સુખસરમાં ધોધમાર વરસાદ વરસ્યો. મહેસાણામાં આજે બપોર પછી મેઘ મહેર થઈ. સવારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા નાગરિકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો. ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો, કારણ કે આ વરસાદ ઊભા પાકને જીવનદાન આપશે. અરવલ્લીના માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસામાં રાત્રિ દરમિયાન 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. મોરડુંગરી, રૂગનાથપુર, ગોવિંદપુર પર મેઘરાજા મહેરબાન બન્યા. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધોધમાર કમબેક કર્યું. મેડીટીબા, સોનિકપુરમાં પણ વરસાદી માહોલ છવાયો. લાંબા સમય બાદ ફરીથી વરસાદ શરૂ થતાં ખેતીના પાકનું નવજીવન જોવા મળ્યું. ખેડૂતોમાં વરસાદ થતાં ભારે ખુશી છવાઈ.